ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં તો ક્યાંક શહેરી વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। અકસ્માતનું મુખ્ય કારણ ઓવર સ્પીડ જ સામે આવતું હોય છે। તલોદની વાત કરવામાં આવે તો તલોદના બાજુમાં દલાની મુવાડી પુનાદરા વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ। ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો તલોદના દોલતાબાદ ગામના દીપકસિંહ પથેસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। પુનાદરા ગામના મહેશસિંહ કાળુસિંહ એમની સાથે એક નાની દીકરી પણ હોવાનું સામે આવ્યું છે। ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। તાત્કાલિક સારવાર અર્થે તલોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો તલોદ સિવિલ હોસ્પિટલ પહોંચતા દીપકસિંહ પથેસિંહ દોલતાબાદના પ્રાણ પંખીડું ઉડી ગયા હતા તો તેઓનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। આ અંતર્ગત બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બંને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ। બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાતા આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। તો ધડાકાભેર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। મરણ પામનાર દોલતાબાદ ગામના વતની દીપકસિંહ પથેસિંહ તલોદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેઓનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે। અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે। આ અંગે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે।